નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું કૃતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ। ઇંધણને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે। પેટ્રોલ પર ડ્યુટી 13 માંથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી, તો ડીઝલ પર ડ્યુટી 10 માંથી ઘટાડી 0 કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ તેમજ એવિએશન ફ્યુઅલ માટે કર નિયમોમાં મોટા ફેરફારો લાગુ કર્યા। ભારત સરકારના નાણાં મંત્રાલયે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર લાગુ થતી એક્સાઇઝ ડ્યુટી અને નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે। નિકાસ માટે મંજૂર કરાયેલ હાઈ સ્પીડ ડીઝલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટીનો દર જે 18.5 પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, તો પેટ્રોલની નિકાસ માટે આ ડ્યુટી 0 રાખવામાં આવી છે। એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી જે વધારીને 50 રૂપિયા પ્રતિ લીટર કરી છે। જો કે સરકારે એક અલગ સૂચના દ્વારા છૂટછાટ પણ આપી છે, જેનાથી અસરકારક દર એ 29.5 રૂપિયા પ્રતિ લીટર થશે। નિકાસ માટે બનાવેલ એવિએશન ટર્બાઇન ઇંધણને આ ખાસ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જે ચોક્કસ શરતોને આધીન છે। આયાતી એટીએફ પર લાદવામાં આવતી વધારાની કસ્ટમ્સ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે। તો હવે આગળ વાત કરીએ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારજનોને પડી। ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, ત્યારે આ ગામના અનેક લોકો નોકરી ધંધાર્થે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે। પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ છે। યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો। આ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ઉમરગામના માછીમારોએ વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમને પોતાની આ વીતી વર્ણવી। સાહેબ, અમે ઈરાનથી નવીન ટંડેલ બોલું છું। આ વિડીયો તમે જોઈ શકો છો, અમારા ખલાસી ભાઈઓ છે, થોડાક એમ તેમ ખોરવાયા છે પોતાના કામકાજે। આ અમારી બોટો છે, બોટ છે, આ બોટમાં અમારે રહેવાનું છે, એમાં જ અમારે ખાવાનું, રહેવાનું, સુવાનું। મારા હસબન્ડ ત્યાં ફસાયા છે અને અમારા મરોલી ગામના ભાઈઓ પણ ઘણા છે, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ફસાયા છે। એ લોકોનું અહીંયા ત્યાંથી કોઈ ફોન કે એવું કંઈ આવતું નથી પહેલા, હવે થોડું ઘણું આવે છે પણ એ બી કપાઈ જાય છે થોડી ઘણી વાત થઈને। અને અમારા ઘરમાં બધા ચિંતાનો માહોલ છે કે એ લોકો શું કરે છે, ત્યાં કેવો માહોલ છે, એ બધું ચિંતા થાય છે। તો ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં આ મુસાફરી અટકી છે। પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારો આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે। મરોલી ગામના પરિવારજનો ચિંતામાં છે। આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે। હાલની પરિસ્થિતિમાં તેઓ એક વિડીયો જાહેર કર્યો અને ખરેખર હૃદય દ્રવિત થઈ ગયું અને એમની વાતોથી ચિંતાનો માહોલ છે। એમના પરિવારજનોમાં ઘણો ચિંતાનો માહોલ છે। ગામ પણ સતત ચિંતિત છે। અમે એમની સાથે પડખે છે, પણ સરકારશ્રીને ફરીવાર અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને પરત લાવવા માટે જરૂરી પગલાં લે। અમે બધા જ ધારાસભ્યશ્રી મામલતદારશ્રી અને આપણા સાંસદ સભ્ય ધવલભાઈ સાહેબને પણ રજૂઆત અમે કરી જ છે। તો અમારા જે 72 જેટલા માછીમારો ત્યાં ફસાયા છે, તો એમની એક રજૂઆત એવી હતી કે ત્યાંથી એરપોર્ટ એક નજીક છે અને જે નજીકના એરપોર્ટ સુધી અમને લઈ જવાની વ્યવસ્થા સરકાર કરે તો અમે ત્યાંથી આવી શકે એવું છે। તો હવે આગળ વાત કરીએ। સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી। 4 દિવસ બાદ આગ પર કાબૂ મેળવાયો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે। આગ બુઝાવવામાં 27 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો। આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરાશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ આગ આખરે કાબૂમાં આવી છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। બિલકુલ, સુરતના ખજોદ વિસ્તારમાં જે મહાનગરપાલિકાનું કચરા પ્લાન્ટ છે ત્યાં આગળ 2-3 દિવસ પહેલા આગ લાગી હતી। જો કે આગને કાબૂમાં કરતા ફાયર વિભાગને 3 દિવસ લાગ્યા છે। 27 લાખ
લીટર પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હજુ પણ 3 થી 4 જેટલા ફાયરના જે ગાડી છે તે પાણી મારી કુલિંગની કામગીરી કરી રહી છે. કહી શકાય આજથી 50-52 દિવસ પહેલા જ આ પ્રકારની આગ લાગી હતી. તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તે તપાસનો રિપોર્ટ હજુ તો આવ્યો નથી. તો બીજી વખત આગ લાગી છે ત્યારે હવે આગ પર કાબુ આવી ગયા બાદ આ આગ કેમ લાગી છે તેની તપાસ ફરીથી ચાલુ થશે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. કારણ કે 200 કરોડ કરતા વધુ મોટું કચરાનું આ કૌભાંડ હતું. આ કૌભાંડ આખું દબાવવા માટે 52 દિવસ પહેલા આગ લાગી હતી. તેનો જે તપાસનો અહેવાલ છે, રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. એ રિપોર્ટ આવે પહેલા ફરી એકવાર આગ લાગી એટલે ઘણા બધા સવાલો મહાનગરપાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર પર ઉભા થયા છે અને વિપક્ષ કહી શકાય કે કોંગ્રેસ કે જે સત્તામાં હતી તેના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચરા કૌભાંડ સૌથી મોટું સુરત મહાનગરપાલિકાનું કૌભાંડ છે અને આ કૌભાંડને દબાવવા માટે સતત બીજી વખત આગ લગાડવામાં આવી હતી. જી, આભાર માહિતી આપવા બદલ.